આવતીકાલે હનુમાન જયંતીનો છે પર્વ, ત્યારે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થશે। કેમ્પ હનુમાન મંદિર ખાતે હનુમાનજીના પ્રાગટ્ય દિવસ પૂર્વે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી। ઉજવણી કરવા માટે પિતા વાયુદેવની મંજૂરી લેવા હનુમાન દાદા પહોંચ્યા। આ માટે હનુમાન કેમ્પથી વાસણા સ્થિત વાયુદેવ મંદિર સુધી શોભાયાત્રા નીકળશે। આ શોભાયાત્રામાં ટેબ્લો, ભજન મંડળી, કરતબ બાજો અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की ना नाद साथे आजे अमदावादना केम्प हनुमान थी आ शोभा यात्रा छे ते निकली रही छे, कारण के आवती काले हनुमान जी नो प्रागट्य दिवस छे। ते पहला ज केम्प हनुमान थी जे वासणा में जे वायु देवनु जे मंदिर आव्युं छे त्यारे खास करीने हनुमानजी तेमने निमंत्रण आपवा माटे आजना दिवसे जई रह्या छे। जय श्री रामनो नाद छे ते अहींया आगळ गुंजी उठ्यो छे। वर्षोथी अहींया आगळ आ शोभा यात्रामां मोटी संख्यामां जे हनुमान भक्तो छे ते जोड़ाता होय छे। आपणी साथे हनुमान केम्पना ट्रस्टी छे पार्थिवभाई अध्यारू, तेमनी साथे वात करीशुं। दादा, खास करीने हनुमान जयंती पहला आ शोभा यात्रा निकળી છે, तो आप જોઈ રહ્યા છો કે અહીંયા આગળ વાજતે ગાજતે આ શોભા યાત્રા છે તે નીકળી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વાયુદેવને નિમંત્રણ આપવા માટે હનુમાનજી નીકળ્યા છે। अच्छा, तो आप જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે ભક્તોમાં જે ઉત્સાહનો જે માહોલ છે તે અહીંયા આગળ જોવા મળતો હોય છે। ખાસ કરીને રામાયણની જે અલગ અલગ જે ઝાંખીઓ છે તે પણ અહીંયા આગળ જોવા મળતી હોય છે। તમામ લોકો અહીંયા આગળ હનુમાનજીને જે આસ્થાના રંગે અહીંયા આગળ રંગાયેલા જોવા મળતા હોય છે। ખાસ કરીને આ ભવ્યથી ભવ્ય જે શોભા यात्रा छे ते अहींया आगळ निकળી रही छे। आप જોઈ શકો છો ભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો જે માહોલ છે। નાના ભૂલકાઓ હોય કે પછી મોટેરાઓ, તમામ લોકો છે તે આ શોભા યાત્રામાં જોડાઈ રહ્યા છે। ખાસ કરીને આજના દિવસનું ખૂબ જ અનેરું મહત્વ છે, કારણ કે વર્ષોથી પરંપરા મુજબ જે આ હનુમાનજીની જે આ યાત્રા નીકળે છે અને એમાં પણ આ જે વિશાળ જે ગદા છે તે પણ આ યાત્રામાં નીકળે છે। એવું કહેવાય છે કે વર્ષમાં આ એક જ એવો દિવસ હોય છે કે જ્યારે ભગવાનની આ જે ભવ્યથી ભવ્ય જે શોભાયાત્રા છે તે નીકળતી હોય છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ। અમારી સાથે જે ભક્તો જોડાય છે બધા એટલા ઉત્સાહથી આવે છે કે ન પૂછવાની વાત। આજે આ યાત્રા અહીંથી નીકળશે, અહીંથી અંડરબ્રિજ સુધી જઈ, શાહીબાગ અંડરબ્રિજ થઈ, દિલ્હી દરવાજા થઈ, ગાંધી પુલ ઉપર થઈ ઇન્કમ ટેક્સ ઓફિસ પહોંચશે। ત્યાંથી વાસણા મંદિરે જશે। વાસણામાં વાયુદેવતાનું મંદિર છે જે હનુમાનજીના પિતાજી થાય। ત્યાં હનુમાનજી વાયુદેવતા અને અંજની માતાને આમંત્રણ આપશે કે કાલે મારે જન્મદિવસ છે, તો આપની આજ્ઞા હોય તો ઉજવું અને હોય તો આપ પધારો। એટલું કહીને વાયા સ્પોર્ટ્સ ક્લબ થઈ પાછા ગાંધી બ્રિજથી અહીંયા મંદિરે પાછા આવશે।